morning, dear student. Myself, Ravalya Roshni, and today we will talk about our paper number 7. In our previous lecture, we discussed about the concept of epic. What is the meaning of epic? Epic means a poetic story in literature, and the epic word derived from the ancient Greek adjective epics. An epic is a long narrative poem. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એપિક શબ્દ છે તે પ્રાચીન ગ્રીક વિશેષણ જે એપિક્સ છે જેનો સ્પેલિંગ ચેન્જીસ છે તેમાંથી ઉત્પન્ન થયો છે અને તેને આપણે એક સાહિત્યની અંદર કાવ્યાત્મક વાર્તા અથવા તો મહાકાવ્ય તરીકે ઓળખી શકીએ છીએ. તેની અંદર સ્ટોરી હોય છે, મતલબ કે સ્વરૂપ કાવ્યનું હોય છે, પરંતુ તેમાં વાર્તા હોય છે. એપિકનું મુખ્ય લક્ષણ તેવું છે કે તેની શરૂઆત છે તે પ્રાર્થના અને ચિંતનથી થતી હોય છે અને ત્યારબાદ તેની જે સ્ટોરીઝ છે તે મિડલ અને એન્ડ તરફ ગતિ કરતી હોય છે. એપિકની અંદર જો કોઈ મહાન એવું આપણે જોઈએ કે જે મહાકાવ્ય હોય તો હોમર્સનું ઇલિયડ અને ઓડિસી છે. અને આ સિવાય જોઈએ તો જ્હોન મિલ્ટનનું પેરાડાઇઝ લોસ્ટ છે તે સારામાં સારું એવું શ્રેષ્ઠ ઉદાહરણ એપિકનું તમને જોવા મળે છે. હવે આજના આપણા આ લેક્ચરમાં આપણે જોશું કેરેક્ટરિસ્ટિક ઓફ ધી એપિક, એટલે કે એપિકના મુખ્ય લક્ષણો કયા કયા છે તેના વિશે આપણે માહિતી મેળવશું. સો લેટ્સ સ્ટાર્ટ. The poet does not begin his story from the beginning. એનો મતલબ થાય છે કે કવિ છે તે આ એપિકની શરૂઆત બિગિનિંગ એટલે કે શરૂઆતથી નથી કરતા, મતલબ કે ચોક્કસ પ્રકારનું કોઈ ઇન્ટ્રોડક્શન તેમાં નથી હોતું, પરંતુ but plunks somewhere in the middle and the earlier part of the story in told in due course. પરંતુ પ્લંગ એટલે કે બોળવું, એમાં જોબોળવું, પરંતુ કોઈ જે મધ્યનો ભાગ છે તેને શરૂઆતના ભાગની અંદર એનો ટચ, એનો સ્પર્શ કરાવે છે અને જે શરૂઆતનો ભાગ છે તે આ દરમિયાન કહેતા હોય છે. The poet begins the epic with an invocation to the muse to inspiration him for his great task. કવિ જે છે તે એપિકની શરૂઆત ઇન્વોકેશન એટલે કે પ્રાર્થના અને મ્યુઝ એટલે કે ચિંતન, એક પ્રેરણાત્મક પ્રાર્થના દ્વારા પોતાનું જે મહાન કાર્ય છે તેની શરૂઆત કરતા હોય છે. મિલ્ટન ઇન્વોક્સ ધ હેવનલી મ્યુઝ ઇન ધ વેરી બિગિનિંગ ઓફ ધીસ એપિક પેરાડાઇઝ લોસ્ટ. જ્હોન મિલ્ટનની વાત અહીંયા કરી છે કે જેણે ખરેખર ખૂબ સારામાં સારું ચિંતન કરી અને પોતાની જે ખ્યાતનામ કૃતિ છે પેરાડાઇઝ લોસ્ટ તેની શરૂઆત કરી હતી. The invocation is followed by a statement of the theme of the epic. જે પ્રાર્થના છે તે આ જે કથા વસ્તુ છે એપિકની તેને પૂરેપૂરું સંબોધન કરતું હોય છે. એન્ડ ધ પર્પઝ ઓફ ધ પોએટ ઇઝ રાઇટિંગ ઇટ. અને તેની અંદર આ જે કાવ્ય છે તે જે કવિએ લખ્યું છે તેનો હેતુ શું છે તે પણ સ્પષ્ટ થઈ જતું હોય છે. Thus, Milton tells us that his theme is the fall of man. અને તેથી જ જ્હોન મિલ્ટન એવું કહે છે કે ખરેખર આ જે વાર્તા છે તે આપણને ફોલ એટલે કે ઉતરતું એટલે કે મનુષ્ય જે છે તેને તે તરફ ગતિ કરાવે છે. એન્ડ હિઝ પર્પસ ઇઝ ટુ જસ્ટિફાય ધી વેઝ ઓફ ગોડ ટુ મેન. અને જે ખરેખર એપિકનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે મનુષ્યનો ભગવાનનો મનુષ્ય પ્રત્યેનો જે ખરેખર ન્યાય છે તેને ખરેખર જસ્ટિફાઈ કરે છે. There is a journey to the underworld undertaken to seek the help of some supernatural agency. ખરેખર આ એપિકની એક જે મુસાફરી છે તે કંઈક એવી છે કે જે ખરેખર એક
સુપરનેચરલ એટલે કે અલૌકિક જે બાબતો છે આ અલૌકિક બાબતોને શોધવા માટેની મદદ કરે છે. ઇટ ઇઝ અ લોંગ નેરેટિવ પોએમ. આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ કે આ એક લાંબી વર્ણનાત્મક કવિતા છે. જનરલી ડિવાઇડેડ ઇન્ટુ 12 બુક્સ, જે સામાન્ય રીતે 12 પુસ્તકોની અંદર 12 પુસ્તકોમાં તેનું વિભાજન થયેલું હોય છે. It deals with the military exploits, deeds of valor of some national hero or of some personal of national event in an international importance. તેની અંદર મિલિટરી એટલે કે મહાન, એક્સપ્લોઇટ એટલે કે સિદ્ધિઓ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે એપિકની અંદર જે મહાન વ્યક્તિઓ દ્વારા જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે વેલોર એટલે કે બહાદુરી, જે ખરેખર મનુષ્યના બહાદુરીપૂર્વકના કાર્યો છે, અને ઓફ સમ નેશનલ હીરોઝ, અને કોઈ રાષ્ટ્રના મહાન એવા વ્યક્તિ છે, નેશનલ હીરોઝ છે, તેની વાત કરવામાં આવતી હોય છે. ઇવન ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, અને આ સિવાય આ ઉપરાંત જોઈએ તો જે ખરેખર આંતરરાષ્ટ્રીય મહત્ત્વ છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. ધ એપિક હીરો ઇઝ અ મેન ઓફ હિરોઇક બલ્ક એન્ડ ડાયમેન્શન્સ. એવું કહેવામાં આવે છે કે ખરેખર એપિકનો જે મુખ્ય હીરો છે તે ખરેખર મનુષ્ય માટે એક આદર્શ, ડાયમેન્શન એટલે કે પરિણામ, અને બલ્ક એટલે કે માલસામાન, ખરેખર મનુષ્ય માટે એક આદર્શ હીરો તરીકે પુરવાર થતો હોય છે. હી ઇઝ અ જાયન્ટ અમોંગ મેન એન્ડ હેઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિઝિકલ પાવર. તે ખરેખર એક મનુષ્ય પાસે એક શારીરિક શક્તિ કંઈક વધારે જ છે તેનું પ્રતિરૂપ અહીંયા બતાવે છે. બિકોઝ ધ એપિક ઇઝ કોલ્ડ અ હિરોઇક પોએમ. કારણ કે એપિકને મુખ્ય રીતે કહી શકાય તો એક કોઈ આદર્શ હિરોઇક પોએમ એટલે કે જેની અંદર ખરેખર હીરોનું સ્થાન શ્રેષ્ઠ છે તેવી કવિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કે જેમાં હીરોનું પાત્ર સર્વોચ્ચ રહેલું છે એવું અહીંયા છે હોમર્સ ઇલિયડ. એટલે કે હોમર્સનું આપેલું ઇલિયડ જે છે તે અહીંયા શ્રેષ્ઠ ઉદાહરણ આપે છે કે જેની અંદર હીરોનું સ્થાન સૌથી શ્રેષ્ઠ રહેલું છે. ઇટ ઇઝ માર્ક બાય હાઈ સિરિયસનેસ બિકોઝ, તેમાં ઉચ્ચ ગંભીરતા રહેલી છે કારણ કે ધ પોએટ્સ ઓફ એપિક ઓલવેઝ વિથ to do a great work for the betterment of the humanity on the world. કારણ કે હંમેશાને માટે જે મહાકાવ્યનો કવિ હોય છે એટલે કે એપિકનો જે પોએટ હોય છે તે એવા મહાન કાર્યો કરે છે કે જેના કારણે વિશ્વમાં માનવ સમુદાય માટે તે એક શ્રેષ્ઠ સાબિત થઈ શકે. ઇટ ઓલ્સો કેરીઝ અ નંબર ઓફ થ્રિલિંગ. તેની અંદર ઘણા બધા રોમાંચિત ઘટનાઓ છે તેનો સમાવેશ થાય છે. એન્ડ સેન્સેશનલ એપિસોડ્સ એન્ડ ડાયગ્રેશન આર ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ. ડાયગ્રેશન એટલે કે વિષયાંતર અને સેન્સેશનલ એટલે કે સનસનાટી. એટલે કે તેની અંદર આપણે આગળની લાઈનમાં જે વાત કરી કે હંમેશાને માટે એપિકની અંદર કંઈક રોમાંચિત, કંઈક ટૂંકમાં તમારી અંદર જે ઉત્સાહ ઉભરાઈ આવે તેવું સેન્સેશનલ એટલે કે સનસનાટી ભર્યા એની અંદર જે એપિસોડ હોય છે, અને આ ઉપરાંત કે જે ખરેખર વિષયોનું સારી એવી માહિતી આપે છે, આ બધી વસ્તુ હોય છે. ઇટ હેઝ અ વેલ માર્ક યુનિટી એન્ડ ફોર્મ. ખરેખર આમાં એકતા અને એનું જે સ્વરૂપ છે તે ખૂબ સારું છે. ઇટ ઇઝ એન ઓર્ગેનિક હોલ. ખરેખર તે એક મૂળભૂત, ઓર્ગેનિક એટલે કે મૂળભૂત બાબત છે. ધ સુપરનેચરલ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ખરેખર જો તમે જોઈ શકો કે ખરેખર એક આદર્શ અલૌકિક બાબત છે નાટકની અંદર, તે ખૂબ મહત્ત્વની બાબત હોય છે. એન્ડ ફ્રિકવન્ટલી ઇન્ટરવેન્સ ઇન ધી એક્શન. ઇન્ટરવેન્સ એટલે કે એની દરમિયાન, અને જે વારંવાર એની અંદર જે ઘટનાઓ થતી હોય છે તે પણ મહત્ત્વની છે. એન્ડ એપિક રિફ્લેક્ટ ધ લાઈફ ઓફ ધી ટાઈમ્સ. અને એપિકની અંદર જિંદગી છે તેના જીવન દરમિયાનને જે પ્રતિબિંબ છે તેનું અહીંયા રૂપાંતર થતું હોય છે. ઇટ ઇઝ ધ વેરી ઇમ્બોલિશમેન્ટ ઓફ ધ સ્પિરિટ ઓફ ધી એજ ઇન
વિચ ઇટ ઇઝ રિટર્ન. ઇમ્બોલિશમેન્ટ એટલે કે દેહધારી. ખરેખર મનુષ્યની અંદર જે એના સમયગાળા દરમિયાન એટલે કે એની ઉંમર દરમિયાન જે ખરેખર જુસ્સો રહેલો છે, સ્પિરિટ એટલે જુસ્સો, આ જુસ્સાની અહીંયા વાત કરવામાં આવતી હોય છે, જે લખાતી હોય છે. રિટર્ન એટલે કે લખાતી હોય છે. ધી પર્પઝ ઓફ ધ એપિક ઇઝ મોરલ. મોરલ એટલે કે નૈતિક. ખરેખર એપિક લખવાનો જે મુખ્ય હેતુ છે તે નૈતિક છે. ઇટ મે બી ટુ અરાઉઝ પેટ્રિયોટિઝમ એન્ડ નેશનલ પ્રાઇડ એઝ હોમર સેઝ. કદાચ એવું પણ બની શકે, પેટ્રિયોટિઝમ એટલે કે દેશભક્તિ અને નેશનલ પ્રાઇડ એટલે કે દેશનું ગૌરવ. ખરેખર કદાચ એવું બની શકે કે ક્યારેક એવું હોઈ શકે કે દેશભક્તિ માટે અને દેશના ગૌરવ માટે પણ લખાતું હોય છે. અહીંયા હોમર કહે છે ટુ ફેશન અ જેન્ટલમેન ઇન વિર્ચ્યુઅસ એન્ડ જેન્ટલ ડિસિપ્લિન. ખરેખર કે મનુષ્યની જે ફેશન છે, જે ખરેખર ઉચ્ચ છે, એ શેના દ્વારા છે? તો કે વિર્ચ્યુઅસ એટલે કે સદગુણો અને ડિસિપ્લિન એટલે કે જે શિસ્ત. મનુષ્યની જે સારામાં સારી ફેશન છે તે ખરેખર સદગુણો અને શિસ્તની ગણવામાં આવે છે, એવું હોમર કહે છે. ધ થીમ ઓફ એન એપિક ઇઝ લોફ્ટલી એન્ડ સબ્લાઇમ. સબ્લાઇમ એટલે કે ઉન્નત કરવું અને લોફ્ટલી એટલે કે પ્રભાવિત કરવું. ખરેખર મનુષ્યની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો એપિકની અંદર કોઈ સારામાં સારી જો કથા વસ્તુ હોય તો તે ઉન્નત કરવાની છે. એન્ડ ઇટ્સ ડિક્શન ઇઝ ઇક્વલી એલિવેટેડ એન્ડ ગ્રેન્ડ. એલિવેટ એટલે કે ઉન્નત કરવું અને ખરેખર જે તેની ગતિ છે તે સમાન રીતે આગળ વધારનારી છે. એન્ડ એપિક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 ક્લાસ. એપિકને અહીંયા 2 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ધ ક્લાસિક એપિક વિચ ઇઝ કોહેરન્ટ એન્ડ વેલ નીટ. નીટ એટલે કે ગૂંથાયેલું અને કોહેરન્ટ એટલે કે સુસંગત. ખરેખર એક જે પ્રાચીન જે પરંપરાગત એપિક છે તે કયું છે? તો તે સારી રીતે કે જે સારી રીતે ગૂંથાયેલું વણાયેલું છે તે. અને બીજો પ્રકાર પડે છે ધી રોમેન્ટિક એપિક. પહેલો પ્રકાર છે ક્લાસિક એપિક અને બીજો છે રોમેન્ટિક એપિક. વિચ ઇઝ રેમ્બલિંગ એન્ડ incoherent and lack concentration on any one central figure. બીજું જે રોમેન્ટિક એપિક છે તેની અંદર રેમ્બલિંગ એટલે કે આડા અવળું અને ઇનકોહેરન્ટ એટલે કે અસંગત. તેની અંદર ખરેખર જે કોન્સન્ટ્રેશન એટલે કે ધ્યાન છે તે ખરેખર આડાવડું અસંગત છે. જે સેન્ટ્રલ ફિગર એટલે કે જે વચ્ચેની મુખ્ય થીમ છે તેના કરતાં તે આડાવડું જતું દેખાય છે. તેમાં પૂરેપૂરું એક જ જે મુખ્ય ઘટના છે તેમાં ધ્યાન અપાયેલું તમને દેખાતું નથી. ધી એક્શન ફોર એક્ઝામ્પલ ધી એક્શન there is confusing diversity of character and action. અને ઘણી વખત તેની અંદર જે પાત્રો છે અને પ્રક્રિયા છે, જે ક્રિયા છે તેની અંદર તમને ક્યારેક ધ્યાન ભટકેલું જોવા મળતું હોય છે. એનું ઉદાહરણ છે જે સ્પેન્સરની ધ ફેરી ક્વીન છે તેમાં તમને તેનું ઉદાહરણ જોવા મળે છે કે જે ખરેખર તેનું મુખ્ય જે કથા વસ્તુ છે તેના કરતાં તેનું ધ્યાન આડાવડું ભટકેલું છે. લાસ્ટમાં જોઈએ કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર. ઇન શોર્ટ ટૂંકમાં કહીએ તો એન એપિક પોએમ ઇઝ અ લોંગ નેરેટિવ પોએમ. ટૂંકમાં કહીએ તો ખરેખર આ એપિક એટલે કે મહાકાવ્ય છે તે એક લાંબી વર્ણનાત્મક કવિતા છે. ધેટ ઇઝ યુઝ્યુઅલી અબાઉટ હિરોઇક ડીડ્સ કે જે હંમેશાને માટે જે મુખ્ય પાત્ર છે તેના કાર્યો દર્શાવતી હોય છે. એન્ડ ઇવેન્ટ્સ ધેટ આર સિગ્નિફિકન્ટ ટુ ધ કલ્ચર ઓફ ધી પોએટ. અને જે લખનાર જે કવિ છે તેની જે ઘટનાઓ છે તેની જે સંસ્કૃતિ છે તેની વાત કરવામાં આવતી હોય છે. મેની એશિયન્ટ રાઇટર્સ યુઝડ એપિક પોએટ્રી ટુ ટેલ ટેલ્સ ઓફ ઇન્ટેન્સ એડવેન્ચર્સ. ઘણા બધા પ્રાચીન લેખકો છે તેમણે અમુક જે સાહસ કથાઓને વર્ણવવા માટે પણ એપિકનો ઉપયોગ કર્યો છે. એન્ડ હિરોઇક ફેસ્ટ એન્ડ ધે વેર આઇડલ ફોર એક્સપ્રેસિંગ સ્ટોરીઝ ઓરલી. ફિસ્ટેડ એટલે કે વાર્ષિક ઉજવણી કરવી. અને જ્યારે તે લોકો જે કોઈ પણ પ્રકારની ઉજવણી કરતા હોય છે ત્યારે કોઈ આદર્શ વાર્તાઓ છે તેને મૌખિક રીતે કહેતા હોય છે.
As a literary form, epic present the hero's ideals such as courage, honors, sacrifice, patriotism and kindness. ઘણી વખત એપિકની સાહિત્યની જગતમાં એપિકમાં મોટે ભાગે એક હીરોનું આદર્શ એટલે કે ખરેખર આદર્શ હીરો કેવો હોવો જોઈએ, તેની હિંમત કેવી હોવી જોઈએ, તેની પ્રામાણિકતા, તેનું બલિદાન, દેશભક્તિ અને દયાળુ સ્વભાવ કેવો હોવો જોઈએ, આ બધી બાબતો ઉપર વાત કરવામાં આવતી હોય છે અથવા તો આ બધી બાબતો ઉપર એપિકની અંદર લખાણ થતું હોય છે. It also gives a clear picture of the social and cultural pattern of the contemporary life. આ એપિકની અંદર જે તે સમયે જે કવિઓ લખે છે તેના દ્વારા આપણે તે સમયગાળાનો કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન તે સમયગાળાનો તે સદીનો સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ છે તે કેવો હતો તેના વિશે આપણે માહિતી મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ એપિકનો કોન્સેપ્ટ છે તે પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.